નમસ્કાર. વાર્તા સાંભળવી છે? શેની વાર્તા સાંભળશું? સિંહની વાર્તા સાંભળશું. ચાલો, સિંહની વાર્તા. તો સિંહ ક્યાં રહે ખબર છે? જંગલમાં. ક્યાં રહે? બીક લાગે છે કોઈને સિંહની? નથી લાગતી ને? તો બરોબર, હાલો. તો દીપડો આવ્યો હતો. શું આવે કરે છે? સિંહ આવે છે. તો ભૂંડું હોય હે? શું વાત? તારે શું હતું જાનવી? કાંઈ વાંધો નહીં, હાલો. તો આપણે સિંહ ની વાર્તા શરૂ કરશું. હા, વધાયો હતો. ઓહો, સારું, હાલો આપણે હવે એક સિંહ ની વાર્તા સાંભળી. હવે એક હતો જંગલ, અને એ જંગલમાં એક સિંહ રહેતો હતો. કોણ રહેતું હતું? હવે એ સિંહ છે, ભૂખ લાગે એટલે શિકાર કરવા જાય. સસલાનો, હરણનો, શિયાળિયાનો કોઈ પણ ને પકડી અને શિકાર કરે અને એને ખાઈ લે. મોટા ભાગે શિકાર સિંહણી કરે, પણ આ સિંહ છે એ એકલો રહેતો એટલે એ શિકાર કરી અને ખાઈ પીને મજા કરતો. હવે એક દિવસ એ શિકાર કરી અને આરામથી બેઠો તો એક ઝાડની નીચે. ઉનાળાના દિવસો હતા અને સૂતો તો, નાખોરા ઢળતો. બરાબર ની ઊંઘ આવી ગયેલી. અને એ જ વખતે એક ઉંદરડો ભૂલો પીડેલો જંગલમાં, અને એ આ સિંહ જ્યાં હતો ત્યાં જઈ ચડ્યો. અને ત્યાં જઈ અને ઝાડનો છાંયો જોઈ અને માંડ્યો ઠેકડા મારવા. ઠેકડા મારતા મારતા સિંહ માથે, એને તો કોઈ સિંહ જોયેલો નહીં. હવે ઉંદર ઠેકડા મારતો આ ઝાડવાનો છાંયો જોયો અને મજા આવી ગઈ. એને મજા આવી ગઈ એટલે છાંયડે ઠેકડા મારતો હવે એને કોઈ સિંહ જોયેલો નહીં. શું? સિંહ પણ એને જોયેલો નહીં. એટલે ઠેકડા મારતો સિંહના પૂંછડા ઉપર ચડ્યો. પછી તેને મજા આવી. લે, આ વળી હું? એ તો પૂંછડી કે ટુકડુક કરતો અધે ચડ્યો સિંહની પીઠ ઉપર. સિંહની પીઠ ઉપર ટુકડુક કરતો ભાગ્યો. સિંહ તો એના માથા ઉપર, માથા પાસે એના કાનમાં આમ ખેંચે, આમ કરે. અને સિંહ તો બરાબર નો ઊંઘતો હતો, નસકોરા બોલાવતો હતો. અને આ જે પેલો ઉંદરડો રહ્યો એ તો ઘડકામાં સિંહના નાક પાસેથી આમ ટક ટક કરતો કાનમાં જાય, કાન પાસેથી આમ ટક ટક કરતો પૂંછડે જાય. અને સિંહને ગલગલિયા થવા માંડ્યા. એટલે સિંહ જાગી ગયો અને ઓલો ટક ટક કરતો આ ઉંદરડો આવ્યો અને આમ કરીને પંજાબા પકડી લીધો સિંહ. ઉંદરડાને પકડી લીધો. જોયું, લે, આ તો ઉંદરડો છે 40 જાતના. આ શું કરે? અરે મહારાજ મને માફ કરી દો. ઉંદરડો તો મળ્યો પગે લાગે. અરે મહારાજ વાળા, મારી ઊંઘ બગાડી, આજ તો તને સજા આપીશું. અરે નહીં મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું તમારે ક્યાંક કામ લાગીશ. પેલો સિંહ કે, હું જંગલનો રાજા છું અને તું આવડું ગમતું ઉંદરડું, તું મને હું કામ લાગવાનું? જા, તને જવા દીધો. એમ કરીને ઉંદરડાને જવા દીધો. જા, હવે કોઈ દી આવતો નહીં મારી પાસે. ઉંદરડાને કાઢી મૂક્યો. ઉંદરડો પડખે એનું દર હતો, એ દરમાં ગીરી ગયો. પછી તો એ ત્યાં જ રહેવા માંડ્યો, ત્યાં જ રહેતો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ અઠવાડિયું થયું. અને એક દિવસ ઉંદરડો સવારમાં એના દરમાં સૂતો હતો અને અવાજ આવ્યો સિંહનો ગર્જના કરવાનો. ગર્જના કરતો હતો જોરથી, રાડ્યો નાખતો હતો. ઉંદરડાને એમ થયું કે આ તો જંગલના રાજા સિંહનો અવાજ છે, એના વડે શું થયું? ટક કરતો આવ્યો બાય. ટક કરતો બહાર આવ્યો અને બહાર આવી અને દરની બહારથી આમ જોયું. લે, જંગલના રાજાને બાંધી દીધા છે. શિકારીએ ઝાડ પાથરી છે અને એમાં આ જંગલના રાજા સિંહ ઝાડમાં ફસાઈ ગયા. એટલે એ જોરથી રાડ્યો નાખતા હતા, ગર્જના કરતા હતા, ત્રાડ પાડતા હતા. એટલે આ ઉંદરડો તો ફટાફટ આવ્યો, મહારાજને નમન કર્યા. નમસ્કાર મહારાજ, નમસ્કાર. પેલો સિંહ તો ગર્જના જ કરે છે.
અરે મહારાજ મારી વાત તો સાંભળો, ઉંદરડો કહે છે. તમે મારી વાત સાંભળો, હું તમને હમણાં અબ ઘડીએ 20 મિનિટે તમને હમણાં છૂટા કરી દઉં. બોલો હાવજ તો આમ જોઈ ગયો, લે આ તો નાનો ઉંદરડો. ઉંદરડો કે શાંત મહારાજ શાંત, હું હમણાં જ મારા દાંતથી આ બધી ઝાડ કાપી નાખું. બોલો સિંહ તો આમ શાંત થઈ ગયો, આમ જોઈ રહ્યું. અને ઉંદરડા એ તો એને દાંત હતા, દાંતથી કાપવાનું શરૂ કર્યું. કાપતો જાય દાંતથી. અને એક ઝાડ, બે, ત્રણ, એમ એમ બધા છેડા કાપી નાખ્યા. ઝાડના કટકા કરી નાખ્યા. અને સિંહ તો છૂટો થઈ ગયો. શું થઈ ગયો? છૂટો થઈ ગયો. અને સિંહ તો ખુશ થઈ ગયો. વાહ ઉંદરભાઈ વાહ. પછી તો ઉંદરભાઈ ને કે, ઉંદરભાઈ તમે આજ મારો જીવ બચાવ્યો. જો તમે ન આવ્યા હોત તો શિકારી મને લઈ જાત. આજ તમે મારો જીવ બચાવ્યો છે. ચાલો એક દિવસ તમને મેં ના પાડી હતી ને, મારી બાજુમાં નહીં આવવાનું, મારી માથે ઠેકડા મારતા હતા, મેં પકડીને કીધું હતું કે આજ મારું છું. હવે જાઓ, તમને ઇનામ આપું છું કે તમે હવે મારા શરીર ઉપર જ્યાં ઠેકડા મારવા હોય ના મારો. પછી તો ઉંદરડો કે હે હા. પછી તો ઉંદરડો સિંહના પૂંછડેથી ટક 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 તો ચડે અને સિંહની પીઠ ઉપર ચડીને બેહે. પછી સિંહ એને જંગલ જોવા લઈ જાય. ક્યાં લઈ જાય? જંગલ જોવા. સિંહ ચાલ્યો જાય અને માથે બેઠો હોય ઉંદરડો. અને પછી તો સિંહ અને ઉંદર બંને પાકા ભાઈબંધ થઈ ગયા અને ખાઈ પીને મજા કરી.